કરશન કેવો કે તું ને રામ રે કેવો આભ જેવા ટેકા આપે ભાઈ છો એવો એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. આમાં એક પેલી કહેવત છે ગુજરાતીમાં કે નાનું પણ નાગનું બચ્ચું. હાડું ફૂફાણા બહુ મારે. તો આ ગીતને બનાવવાનો વિચાર આવ્યો સૌપ્રથમ ક્યારે આવ્યો ને કઈ રીતે? ખાલી આપણા ખોડિયા જ જુદા છે પણ જીવ તો આપણો એક જ છે. રાઈટ. ભવિષ્યમાં મને સ્ટેજ મળે તો મને કીર્તિભાઈ આ સ્ટેજ લેવાની ઈચ્છા બહુ દિલથી હતી કે ત્યારે હું પ્રોગ્રામમાં ગયો, મને એક ભાઈ લઈ ગયા હતા. અહીંયા મારો 5 વાગ્યા સુધી મારો વારો નહોતો આવ્યો. 5 વાગ્યા સુધી મને બેસાડ્યો હતો અને પછી એક કલાકાર હતા અમારા જ હતા તો એ મારું નામ એનાઉન્સમેન્ટ નહોતા કરી શક્યા કે મારો ભાઈ બેઠો છે એને તમારે સાંભળવાનો છે. મોગલ આવે વારે મોગલ આવે વારે આ દુનિયા હુંડારે જેને રાજમાં ઉગારે. ત્યારે એવું કંઈ આમ વિચાર કર્યો હતો કે આપણે આટલા ફેમસ થશું ને આટલા લોકો ઓળખશે ને આટલો પ્રેમ ને ચાહના ને એવું કંઈ? એક બસ સ્ટેન્ડ એવું બાકી નહીં હોય કે હું જ્યાં ન હોતો હોય. અને મારા પપ્પાની પહેલેથી પરિસ્થિતિ બહુ વીક હતી, બહુ ખરાબ હતી. મારા પપ્પા પહેલેથી મજૂરી કામ કરતા હતા. કદી એના આપ્યું એને ત્રાજવે જોખી મઢડાની હોનલમાંની વાત જ નોખી. ચારણ નાનપણ હોય એ કલાકાર જ હોય, ચારણ નાનો હોય તો એ કલાકાર જ હોય છે. હો મારે સારું સુકાન એની ખુશી ઉતરે થાક જોઈ એની ઘસી આજ મારા લાડનો ખજાનો મારી લાડકી. એવું મારું મંતવ્ય છે કે વર્ષમાં એક આલ્બમ કરવાનું. અચ્છા. આખા વર્ષમાં એક જ પ્રોજેક્ટ લાવવાનું પણ એવું લાવવાનું કે દુનિયાથી અલગ હોય. હા, એટલે ક્વોલિટી હોય એમ. હા, જાજુ બધું નથી જોતું, થોડું જોઈએ. છે. વાહ, પણ સારું જોઈએ છે. સવા બસેરનું મારું દાંત લડું લોલ ઘડું લાલીએ લુહાર મુજા એ મુજા વાલ મુજી લોલ હવે નહીં જાવું બીડો વાડવારે લોલ. અને મારા મા બાપ જ્યારે નીકળતા હોય ને ત્યારે કોઈક એવું કેવું જોઈએ કે આ પાર્થદાનના મમ્મી છે કે આ પાર્થદાનના પપ્પા છે. એ રીતનું એમ કે મારું એવું સપનું છે કે એકવાર મારું એવું નામ બને કે મારા નામથી મારું ગામ આખું ઓળખ બની જાય, બ્રાન્ડ બની જાય. હા. મા તારા પાલવના આછાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો. નાણા શું કરવા એ તો બધી મોંઘા માયા મિલકત થી મોંઘા મેં ભાઈ બંધ કમાયા પછી દીપ યુવરાજ કે તું દિલનો દરિયો. કરશન કેવો કે તુને રામ કેવો ખાલી ખોડિયા જુદા ને જીવ એક જ જેવો. આ ગીતથી આજે કોઈ અજાણ્યું નથી. ખાસ કરીને યુવાન હૈયાઓ જ્યારે આ ગીતને સાંભળી ઉઠે ત્યારે મનોમન ઝૂમી ઉઠે છે. મિત્રતા, દોસ્તી, ભાઈબંધ, સખા આવા તમામ શબ્દોને જેમણે પોતાના સૂરથી નવાજી દીધા છે. આ ગીતને જેમના અવાજે ઊંચાઈ આપી છે તે એટલે પાર્થભાઈ ગઢવી. પાર્થભાઈ ગઢવી આજે નાની ઉંમરમાં મોટો ઉગતો સિતારો કહી શકાય, જે હંમેશા નો બોલમાં પણ 6 મારવા માટે ટેવાયેલા છે. એવા પાર્થભાઈ ગઢવી આજે સ્વરાજના આંગણે મહેમાન બન્યા છે. આ ગીત યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. એમનો કંઠ પણ કામણગારો છે. તો આવા કામણગારા યુવાનને મળીએ અને એની સાથે સીધી વાત કરીએ. સ્વરાજના આંગણે આજે મહેમાન બન્યા છે. પાર્થભાઈ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જય માતાજી. જય માતાજી. પાર્થભાઈ, આજે આ ગીત છે એ લોકોમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે. હા. તો આ ગીતને બનાવવાનો વિચાર આવ્યો સૌપ્રથમ ક્યારે આવ્યો ને કઈ રીતે? એમાં એવું છે કે સૌપ્રથમ આનો પહેલો ભાગ છે ભાઈબંધ મળેના મને તારી રે જેવો. એ મેં સમથિંગ 2 વર્ષ પહેલાં કાઢ્યો હતો અને બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે પબ્લિકનો. એ ભાગે મારો 1 કરોડ વ્યૂઝ પર છે. અને પછી ધીમે ધીમે જેમ જનરેશન બદલાતી ગઈ અને મારા મનમાં એવો વિચાર આવ્યો કે હવે મિત્રતાનું ગીત કરવા જેવું છે. અને પછી મને વિચાર આવ્યો અને મેં ભાઈને વાત કરી હતી. અચ્છા, આ ગીતની અંદર શબ્દો મીઠા છે, હા, સંગીત ઊંડું છે,
હા. તો તમે શ્રોતાઓને શું મેસેજ પહોંચાડવા માંગતા હતા ઓડિયન્સને આ ગીતના માધ્યમથી, અને મેસેજ લોકો સુધી પૂગ્યો ખરો? એમાં એવું છે કે લોકો સુધી બહુ બધાએ વધાયું છે અને બહુ બધાએ સાંભળ્યું છે, અને શબ્દ એવા લખ્યા છે કે જે પોતાના જીવન ઉપર, નકરી મિત્રતા નથી એમાં, કે જે પોતાના જીવન ઉપર ઉતરે એવા શબ્દ લખ્યા છે. અને મારો સંદેશ ખાલી એ જ હતો કે સાચો ભાઈબંધ કોને કહેવાય, જ્યારે અઘરાટાણે કામ આવે એ જ સાચો ભાઈબંધ હોય, એ આખા ગીતમાં દર્શાવ્યું છે. આ ગીતની અંદર તમે બે લોકો ગાઈ રહ્યા છો, બરાબર છે? તો જ્યારે આ ગીત બનાવવાનો વિચાર આવ્યો અને જ્યારે તમે બંને એવું નક્કી કર્યું કે આપણે ગીત ગાઈએ, તો શબ્દો, કડી અને સંગીત આ ત્રણેયનું સંતુલન કેવી રીતે કર્યું? સંતુલનમાં જે મારી યારે સ્વર આપ્યો છે મારા મોટા ભાઈ છે કુલદીપભાઈ ગઢવી, એ બહુ પ્રોફેશનલ ગાયક છે અને એમનું સારું ચાલે છે. એટલે મને વિચાર આવ્યો એટલે મેં કીધું પહેલો ભાગ મારો ગોવિંદ ગઢવી યારે હતો, એટલે બીજો ભાગ મેં એ ભાઈ યારે કર્યો. મેં કીધું કુલદીપભાઈ તમે આમાં આપણે બેને ભાઈને ગાવાનું છે, અને મ્યુઝિક આપ્યું છે ગૌરંગ પાલાએ. આખા ગુજરાતના ઓડિયોમાં સૌ પ્રથમ પહેલા નંબરે ગૌરંગ પાલા આવે છે મારા મતે, કે મને મજા આવે છે એમ. અને પછી સંગીતની વિચારીને આપણે ગીતની રચના કરી હતી, અને આખું કમ્પોઝ બાય એ મારા ઉપર હતું. અચ્છા, જ્યારે તમે બંને આ ગીત ગાયું તો ઘણી બધી યાદો હોય છે એને બનાવવાને, કમ્પોઝ, લિરિક્સ, ઘણું બધું, બરાબર? તો એવી કઈ વાત છે એકબીજાની જે તમને, મતલબ ખાસ કરીને તમને એવી કઈ વાત ગમે ભાઈની કે એ તમને પ્રેરણા આપે, મજા કરાવે? સૌ પ્રથમ તો આ ગીતની જે કડી છે, જેનું છેલ્લી કડી છે કે નાણાં શું કરવા, એ તો બધી મોહમાયા, મિલકતથી મોંઘા અમે ભાઈબંધ કમાયા. જે કુલદીપભાઈ છે એ મારા ભાઈબંધ છે, ભાઈ તો છે પણ મારા ભાઈબંધ જેવા ભાઈ છે. એટલે એની ઉપરથી આ કડી મેં આખી નોટ કરી હતી કે ભાઈ ઉપરથી. આ ગીત બનાવ્યું ત્યારે એવું કંઈ આમ વિચાર કર્યો હતો કે આપણે આટલા ફેમસ થશું ને આટલા લોકો ઓળખશે ને આટલો પ્રેમ ને ચાહના ને એવું કંઈ? સૌ પ્રથમ તો ગીત બનાવીને એમાં સ્ટુડિયો બહાર નીકળ્યા ને ત્યારે મેં રફ સાંભળ્યું ને ત્યારે મને એવી અંદરથી ફિલિંગ હતી કે મારું ગીત આ એકવાર તો દુનિયા બહુ જોરદાર હાલશે અને દુનિયામાં બહુ બધાએ સાંભળશે એમ. અને ત્યારથી ન એવી પ્રેરણા હતી અમને કે આ ગીત તમારું મિલિયન વ્યૂઝ સુધી તો પહોંચશે એમ. અંદરથી એવી. અત્યારે કેટલાક મિલિયન સુધી પહોંચી ગયું? અત્યારે હમણાં જ 2 દી પહેલા 4 મિલિયન ક્રોસ કર્યું છે ગીત, અને ડેલીના ગણો તોય 100K વ્યૂઝ બની રહે છે ગીતમાં, એટલું વધાવે છે માણસો. અચ્છા, જ્યાં જુઓ ત્યાં રીલ્સમાં, યુટ્યુબ શોર્ટ્સમાં ગીત સાંભળવા મળે છે. તો ખરેખર આ દોસ્તી માટે ગીત બનાવ્યું તમે, આની પાછળ કોઈ રિયલ સ્ટોરી ખરી? રિયલ સ્ટોરી એટલે કે સૌ પ્રથમ મારો એક નાનપણનો ભાઈબંધ હતો. એ નાનપણનો ભાઈબંધ મારું બહુ રાખતો હતો એમ, જો કે એ મધ્યમ વર્ગનો જ હતો, પણ એની ઉપરથી આખું મેં ગીત ડિપેન્ડ કર્યું છે કે એ મારો ભાઈ જેવો અત્યારે મારી સાથે નથી, કેનેડા છે, એની ઉપરથી આખું ગીત આપણે ડિપેન્ડ કર્યું. અચ્છા, નાનપણનો ભાઈબંધ? હા, નાનપણનો ભાઈ અત્યારે કેનેડા છે. એટલે એની યાદમાં બનાવ્યું? એની યાદમાં બનાવ્યું છે. અચ્છા, પછી તમે એને આ વાત કરી હતી? હા, વાત કરી. જ્યારે બનાવવા ગયો ત્યારની જ એને વાત ચાલુ હતી કે આ ગીત આખું તારી ઉપર બનાવીએ. અચ્છા, તો કેવી ભાઈબંધી તમારી? ભાઈબંધી એટલે જો કે નાનપણથી કીધું એટલે તો સાથે જ હોય, અને અત્યારે એ જ પ્રેમ છે કે જ્યારે ભેગા હતા ત્યારે એ પ્રેમ છે, અને અત્યારે જે આઘો છે તોય અમારે એ તો એ જ પ્રેમ છે એમ. એટલે મિત્રતામાં અંતર છે એ મેટર નથી કરતું. બરાબર. તો તમારું વતન? મારું વતન મૂળ છે હેમુ ગઢવી ઢાકણિયા. અચ્છા, હા, સ્વર્ગીય પદ્મશ્રી હેમુ ગઢવીનું. હેમુભાઈ. ઓહો, તો તમે એમ કહી શકાય કે હેમુ ગઢવીની રતનમાંથી એક નવું રતન થયું. એ ધરતીએ તો આ લોક સાહિત્યને અથવા તો લોક સંગીતને, આ ભારતને હેમુ ગઢવી જેવા મહાન કલાકાર આપ્યા. તમે પણ એ ધરતીમાંથી આવો છો? હા, હું અહીંયાથી આવું. અચ્છા, તો ભવિષ્યમાં મોકો મળે તો કયા કલાકાર સાથે સ્ટેજ શેર કરવાનું સપનું, અથવા તમારું એવું કયું ડ્રીમ? મારું ડ્રીમ એવું હતું કે ભવિષ્યમાં મને સ્ટેજ મળે તો મને કીર્તિભાઈ આ સ્ટેજ લેવાની ઈચ્છા બહુ દિલથી હતી, કે હું લાઈક કરું છું કીર્તિભાઈને, કે બધા અમારા ચારણોમાં કલાકાર છે પણ મને કીર્તિભાઈ દિલથી વાલા છે એમ, કે એકવાર સપનું છે કે એમની હારે સ્ટેજ મારે લેવું છે એમ, એમની હારે ગાવું છે એમ. પાર્થભાઈ, આપે વાત કરી કે ભવિષ્યમાં મારે કીર્તિદાન ગઢવી સાથે સ્ટેજ શેર કરવાની ઈચ્છા છે. કીર્તિદાન ગઢવીએ પણ અનેક વખત એવું કીધું છે કે હું પણ શૂન્યમાંથી સર્જન કર્યું, બરાબર છે? તો એમની જે આખી સંઘર્ષની જે યાત્રા છે, કઈ વાત તમને ગમે છે? કીર્તિદાનભાઈનો પહેલા પ્રથમ તો મને સ્વભાવ બહુ ગમે છે, કે જે કોઈ નાનું એવું કલાકાર હોય છે, કલાકાર અમારે બધાય છે,
અને બહુ સારા નામ છે એમના. પણ કીર્તિદાન ભાઈ મને એટલે ગમે છે કે જે કોઈ નાનો ઉગતો સિતારો હોય, કલાકાર હોય છે, તો જ્યારે એ ગાતો હોય છે ત્યારે એમની પ્રેરણા એવી જ હોય છે કે એ હરખથી રાજી થાય છે અને એને હાથ ધકેલીને આગળ લઈ જાય. એ અમુક કલાકારમાં જ જોવા મળે છે અને મને જોવા મળ્યું હોય ને તો એ કીર્તિભાઈમાં જ મળ્યું છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. તમારા આ ગીતમાં દરેક પ્રાસ, દરેક શબ્દો એકબીજાથી ભળતા આવે છે, મળે છે. હા. તો એ તમે આ ગીતને કઈ રીતે એવું જીવંત બનાવ્યું કે જ્યારે ફોર એક્ઝામ્પલ હું આ ગીત સાંભળું અથવા તો હું મારા સ્ટોરી કે સ્ટેટસમાં ગીત મૂકું અથવા કોઈ પણ વ્યક્તિ મૂકે તો એને એવું જ લાગે કે આ તો મારા જ ભાઈબંધની વાત છે. તો આજે એક તમે એની અંદર એક જીવંત પ્રાણ ફૂંક્યો, એ કઈ રીતે શક્ય બન્યું? એ વિચાર ક્યાંથી આવ્યો? વિચાર એ જે પહેલો ભાગ મારો હતો એમાં એવું કહેવા માંગ્યું હતું કે કેવડો કેવો તું ને કેવડો કેવો. પછી એનો ભાગ મેં આ ખોડિયા જુદા એવો બનાવ્યો કે મારો ભાઈ છે એ મારથી દૂર છે, એટલે એને હું કહેતો તો ખાલી આપણા ખોડિયા જ જુદા છે પણ જીવ તો આપણો એક જ છે. રાઈટ. ભલે આપણે ભેગા નથી, ખોડિયા જુદા છે પણ જીવ એક છે આખું એની ઉપરથી. તમે ચારણ સમુદાયમાંથી આવો છો, તો એ ચારણને તો શબ્દોની, સૂરની સારી રીતે સમજ હોય. તમે પણ આવું સરસ મજાનું ગીત લોકોને આપ્યું, તો પેલા સૂર, શબ્દ અને સંગીત આ ત્રણેયમાં પેલા શું આવે? કઈ રીતે એને તમે જ્યારે કોઈ પણ ગીત બનાવો, ખાસ કરીને તમારું આ ભાઈબંધી વાળું ગીત, તો તમે એમાં પહેલી પ્રાયોરિટી કઈ રીતે આપો ગીતને? કે શબ્દ પહેલા કે સંગીત પહેલા? અમે પ્રાયોરિટી છે ને પહેલા સંગીતને નથી આપતા, પહેલા શબ્દને આપીએ છીએ. અચ્છા. જે સૌ પ્રથમ આપણે કહે છે ને કે અમુક એવું હોય છે, અમુક સોંગ એવા જ હોય છે કે જે એના સંગીત ઉપર હાલે છે આખા. પણ મારું મંતવ્ય એવું છે કે હું સંગીત ઉપર નથી હાલતો, શબ્દ ઉપર અને ગાયકી ઉપર હાલું છું. કે જેના શબ્દ સારા હશે તો આજ નહીં ને કાલ એ હાલવાનું જ છે, લોકોના દિલમાં વસવાનું જ છે. જ્યારે તમે આ ગીત રેકોર્ડ કર્યું, ખાલી ખોડિયા જુદા ને જીવ એક જ જેવો, સૌથી યાદગાર ક્ષણ કઈ? યાદગાર ક્ષણ એવી હતી કે જે અમે ગીત રેકોર્ડિંગ કરવા ગયા, રાજકોટમાં મારું ગીત રેકોર્ડ થયું છે, ત્યારે અમે સૌ પ્રથમ જતા હતા ને તે પહેલા એક ભાઈનો કોલ આવ્યો મારે, કુલદીપભાઈ પર, કે તું મારા ઉપર ગીત એક બનાવીને એમ. પણ જે મારો કેનેડા વાળો દોસ્ત છે, જે મારો ભાઈબંધ, એની ઉપર આખું આ બનાવ્યું હતું. સેમ એની સ્ટોરી આ જ હતી. એને આખી સ્ટોરી કીધી ત્યારે અમને ખબર પડી કે એની સ્ટોરી આ જ છે. પછી મારા મનમાં એવો વિચાર આવ્યો કે હું જે મારો ભાઈબંધ છે ને એવો જ બીજા 2-5 જણાનો ભાઈબંધ એવો જ હશે. એટલે મારા એક ભાઈબંધ પૂરતું નથી, સૌ બધાય આવી ગયા એમાં, બધાયના ભાઈબંધની એક જ જે મનગ્રથા છે એ એક જ છે. એટલે એમ કે તમારે દરેક વાતમાં તમે ભાઈબંધીને કેન્દ્રમાં રાખી છે. તો તમારા જીવનમાં સામાન્ય રીતે ગઢવી છો એટલે સંગીત તો એને ભેટમાં મળેલું હોય, બાય ગોડ ગિફ્ટ હોય, બરાબર છે. તો હવે આમ પર્સનલી જ્યારે તમે આગળ વધવા માંગો છો, આટલું આમ સ્ટેજ શેર કરવાની વાત કરી, તમે ઘણા બધા ફેમસ થાવ એવી પણ અમારી શુભેચ્છાઓ છે, પણ સંગીત તમારા જીવનમાં, પાર્થ ગઢવીના જીવનમાં એનું મહત્વ શું અને કેટલું? સૌ પ્રથમ તો પેલા ગાતા હતા, ચારણ નાનપણ હોય એ કલાકાર જ હોય, ચારણ નાનો હોય તો એ કલાકાર જ હોય છે. પણ અમુક કલાકાર હજી એવા પડ્યા છે નેહડામાં કે બહુ સારું ગાતા હોય, એમને હજી સ્ટેજ મળતા નથી. રાઈટ. પણ મારા જ્યારથી શરૂઆત થઈ હતી, મેં ગાવાનું ચાલુ કર્યું, સ્ટાર્ટ કર્યું, ત્યારે ઘણીવાર મને ઘરેથી એવું કહેવામાં આવ્યું હતું કે આ બધું મૂકી દે એમ, કે આપણાને સ્ટેજ નહીં મળે એમ, કે આવું બધી કલાકારની ભીટ છે, આવા બધા કલાકાર છે તો આપણાને સ્ટેજ મળશે નહીં. પછી એક વિદ્વાન કવિ છે અમારે, એ મારા ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા ને એટલે એને એમ કીધું કે પાર્થ તું ગાશ બહુ સારું, પણ 2-5 જણા વચ્ચે ગાઈશ તો તારું માર્કેટ ઊભું નહીં થાય. 2-5 જણા વખાણ કરશે, હાય આ રાખશે, એમાં તારું માર્કેટ નહીં બને. પણ જ્યારે તને જૂના થડાવાળી મળી જશે, આપણી માં હોય એ પહેલી, અને જ્યારે જૂના થડાવાળી મળી જશે ને એ તારો અવાજ સાંભળી જશે ને તો આખી દુનિયા તારો અવાજ સાંભળવા આવશે. અને એ જૂના થડાવાળી મને મળી ગઈ. મોગલધામ મુર્દરાઈ છે અમારે, રામભા ગઢવી છે, એની ખમા મળી ગઈ. પછીથી મારું બહુ સારું હાલ્યું, એની કૃપાથી જ મારું હાલે છે. હું તો એવું કહું છું, હું કાંઈ નથી, પણ જે કાંઈ છે એ મોગલ છે એમ. અચ્છા. એટલે સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે ભાઈબંધ સાથે ક્યાંય ફરવા જાઓ, તમે એની સાથે કંઈ વાતચીત કરો સુખ દુઃખની, તમે આ ક્ષેત્રમાં આવ્યા તો ઘણા લોકો હશે કે જેણે તમને એન્કરેજ કર્યા હશે, ઘણા લોકો એવા હશે કે જેણે તમને
ડિસઅપોઇન્ટ કરવાના પણ પ્રયત્નો કર્યા હશે. જી જી. બરાબર. તો એ સારો અને ખરાબ એ બે એવા અનુભવ કયા કે જેણે તમને સારી શિખામણ પણ આપી અને જેનાથી તમને ખૂબ દુઃખે થયું, એવા બે અનુભવ કયા અત્યાર સુધીની યાત્રામાં? અત્યાર સુધીની યાત્રામાં સૌથી મારું પહેલું સોંગ છે મોગલ આવે વારે. હા. એ અત્યારે 2 મિલિયને છે. સૌથી પહેલું સોંગ. મારા 25 આલ્બમ આવી ગયા છે. ત્યારે ભરતભાઈ દાદલ છે કવિ, બહુ સારું એવું એમનું નામ છે. જ્યારે મને સ્ટુડિયો શું કહેવાય ભાઈ, ત્યારે મને એમ સ્ટુડિયો દેખાડ્યો હતો. એ મારો સૌથી બેસ્ટ દી હતો કે હું જે એ સ્ટુડિયો શું કહેવાય મને રેકોર્ડ કરાયા ગીત, અને એ ગીત અત્યારે મારું 2 મિલિયન છે. એટલે સારો સપોર્ટ ભરત દાદલનો કે મને એ પહેલાં સ્ટુડિયોમાં લઈ ગયા. અને બીજો અનુભવ મારો એવો કે મારો પ્રોગ્રામ હતો આ થઈને 6 વર્ષ પહેલાં નાનપણમાં. ત્યારે હું પ્રોગ્રામમાં ગયો, મને એક ભાઈ લઈ ગયા હતા. અહીંયા મારો 5 વાગ્યા સુધી મારો વારો નહોતો આવ્યો. 5 વાગ્યા સુધી મને બેસાડ્યો હતો. અને પછી એક કલાકાર હતા, અમારા જ હતા, તો એ મારું નામ એનાઉન્સમેન્ટ નહોતા કરી શક્યા કે મારો ભાઈ બેઠો છે એને તમારે સાંભળવાનો છે. એમે મારું નામ નહોતું એનાઉન્સમેન્ટ કર્યું ને એ પ્રોગ્રામમાં મારો વારોય નહોતો આવ્યો. એટલે એ ઘટનાએ તમને ઘણી બધી શિખામણ આપી. થોડુંક દુઃખે થયું હશે. બહુ થયું હતું. અને આ લાઈનમાં જ્યારે હું 15 વર્ષનો હતો ત્યારથી બહાર રહેતો હતો. એક બસ સ્ટેન્ડ એવું બાકી નહીં હોય કે હું જ્યાં ન હોતો હોય. અને મારા પપ્પાની પહેલેથી પરિસ્થિતિ બહુ વીક હતી, બહુ ખરાબ હતી. મારા પપ્પા પહેલેથી મજૂરી કામ કરતા હતા અને હજી હમણાં સુધી મજૂરી કામ કરતા હતા. અત્યારે તો માની દયા છે, પણ પહેલેથી એવું એમનું જીવન છે. એમ પહેલાં કોઈ સપોર્ટવાળું મને હતું નહીં કે મને કોઈ સપોર્ટ કરે કે મને કોઈ આગળ લઈ જાય, એવું કોઈ હતું નહીં. બસ કેવલ કૃપા ઈ મોગલ એમ, એની દયા થઈ પછી આપણું નામ થયું કે જગ ઓળખવા આવ્યું. અને એક મારા ગીતની લાઈન છે રિયાઝભાઈ કે જેદી નહોતા જોગ ઝારના તેદી જમાનો જાકારતો, આ તો મારા રામના વેણે વેળાવાળી અને આપ્યું તે અપારમાં. પછી જા કારવા વાળા જોતા રહી ગયા કે આને કોનું જોર છે. પછી કુલદીપ કે અને કહેજો કે વાલબાઈની મોગલ મોર છે. લાઈન મારું સોંગ આવી ગયું છે અને જે મારી પોતાની ઘટના ઉપર જ આખું. કુલદીપભાઈ તમે વાત કરી એમણે લખેલું છે? ના, ઈ કુલદીપભાઈ નહીં, બીજા છે અમારે ગઢવી છે, પાટણાના મેહડુ કુલદીપભાઈ. બરાબર. એમને કલમે લખાયું છે. આ ગીત તમે ગાયું છે? હા, આલ્બમ છે ને મારું. અમને સંભળાવો જરા એક લાઈન. એ જે દિનોતા જોગ ઝારના તે દી જમાનો જાકાર તો, પણ મારા રામના વેણે વેળાવાળી આપ્યું તેજો પારમાં. અને જાકારવા વાળા જોતા રહી ગયા ને કોનું જોર છે. પણ કુલદીપ કેજો કે વાલબાઈની મોગલ મોર છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તમારે આમાં એક કોઈ કહેવત છે ગુજરાતીમાં કે નાનું પણ નાગનું બચ્ચું હાડું ફૂફાણા બહુ મારે. આ તમારી આવડી કેવડી એજ છે તમારી? મારી 21 વર્ષ. તો 21 વર્ષમાં ભલામણા તમે તો આમ પીઢ ગાયકોને પણ આમ પાછળ ધકેલી દો, એવું બધું આમ હાદ છે તમારું, કંઠ છે. એટલે કોઈ સંગીતની તાલીમ લીધી છે કે બાય બ્લડ બધું? નહીં, બાય બ્લડ. મેં સંગીતની તાલીમ કાંઈ નથી લીધી. એટલે ગાવાનું આમ શરૂ કર્યું એને કેટલાક વર્ષ થઈ ગયા હશે? મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું એને લગભગ 10 વર્ષ. એમ? તો પહેલા સૌથી પહેલું જે કંઈ તમે ગાયું હોય તમને યાદ હોય શું ગાયું હતું? સૌથી પહેલું મેં મોગલમાંનું ગાયું હતું. મને મોગલની શ્રદ્ધા પહેલેથી ભાઈ. અને સૌથી પહેલું જ મારું મોગલ આવે વારે મેં સોંગ ગાયું હતું. અચ્છા, બે કડી ગાવજો. મોગલ આવે વારે, મોગલ આવે વારે, મોગલ આવે વારે, મોગલ આવે વારે, આ દુનિયા હુંડારે જેને યાયમાં ઉગારે, આ દુનિયા હુંડારે જેને મોગલ ઉગારે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સરસ. મોગલ માં પ્રત્યે તમારી શ્રદ્ધા, આદર ભાવ અઢળક છે. તો આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે નાની અમથી વાત કરો તો એને વાયરલ થતા વાર લાગતી નથી. અઢળક કલાકારો છે, બધા સારા જ છે, બરાબર. દરેક કલાકારની પોતાની એક વિશેષતા છે, પોતાની અંદર કંઈક એવો અનમોલ પોઈન્ટ છે. પાર્થ ગઢવીની વિશેષતા, ખાસિયત, ખૂબી શું? મારી ખાસિયત ખૂબી કે અત્યારે આ દુનિયામાં હું જોવા જાઉં છું ને તો મેં બહુ અનુભવ કર્યા છે. મારી આ ઉંમરમાં મેં બહુ બધા અનુભવ કર્યા છે. આ ઉંમરમાં કોઈને એવા અનુભવ ન હોય એવા મને થયા છે. એટલે સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગુ છું કે મારી ખાસિયતતા એ છે કે મેં કોઈ પણ માણસ હોય,
મને એવું જ થાય મારો ભાઈ છે, કારણ કે મેં ગરીબાઈ વેઠી છે. હું જે એવા સ્ટેજથી આવ્યો છું, મને સ્ટેજ નથી મળેલા, તો એના પ્રત્યે મારો ઈ જ ભાવ છે. અને મારી ઈ જ ખાસિયતતા કે મેં હજી સુધી કોઈનું ખરાબ કર્યું નથી કે કોઈની ઈર્ષા કરી નથી. અને જ્યાં સુધી લોંગ ટાઈમ, જ્યાં સુધી શ્વાસ હોય જીવે, ત્યાં સુધી ઈર્ષા કોઈની કરવાની નથી. એ માને પ્રાર્થના કરીએ છીએ આપણે કે માં તું અમને એવો વિચાર આવવા નહીં દેતી કે અમારું મન ફરે ને અમે કોકની માથે ઈર્ષા કરીએ. જી જી જી. તમે જે ભાઈબંધ માટે સોંગ લખ્યું છે કેનેડા છે, હા, સાંભળતા હશે અત્યારે? હા, બરાબર છે ને? આપણે રાજકોટમાં છે, સૌરાષ્ટ્રનું પાટનગર છે. જી. કાઠિયાવાડથી કેનેડા સુધી જી. ભાઈબંધી માટે તમારે જો કંઈ મેસેજ પુગાડવો હોય જી. અથવા લાગણી સ્વરાજના આંગણેથી બેસીને તમારે લાગણી શેર કરવી હોય, જી, તો તમારી પેલી જે ગીતની પંક્તિ છે એ અમને સંભળાવો ને તમારા ભાઈબંધો સુધી એ પુગાડો એમ. જરૂર. ઓ કરશન કેવો કે તું ને રામ રે કેવો, આભ જેવા ટેકા આપે ભાઈ છો એવો, એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો, હું તારા જેવો ને તું મારા રે જેવો, કાલો ઘેલો ને વીરો કરણ જેવો, ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ વાહ. પાર્થભાઈ, તમે ખરેખર આમ બ્લાસ્ટ કરો છો. છોટા પેકેટ બડા ધમાકા. દયા છે. સામાન્ય રીતે કોઈ ગીત બને, કોઈ ફિલ્મ બને તો એની પાછળ એક સ્ટોરી હોય, જી, બરાબર? તમારું આ ગીત આજે લાખો નહીં પણ એવું કહી શકાય કે એના મિલિયન વ્યૂઝ થયા છે. જી, જી. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ જી, આદર જી. આપ્યો. આ કઈ એવી જીવંત સ્ટોરી ઉપરથી ગીત કે જે તમને આ એવી કઈ સ્ટોરી બની જીવનમાં, એવો કયો અનુભવ થયો કે જે તમે આ ગીત સુધી તમને લઈ જાય જી. છે? મારે સૌ પ્રથમ મેં તમને ભાઈબંધની વાત કરી કેનેડા વાળા ભાઈની. હા, એ ભાઈ, મારી પરિસ્થિતિ એવી હતી કે જ્યારે મારે પ્રોગ્રામમાં જવું પહેલા, ત્યારે મારી પાસે ગાડી તો ન હોય, હા, પણ એક ટુ વ્હીલર મારી પાસે નહોતું. હમ, ટુ વ્હીલર મારી પાસે નહોતું, પોતાનું એ ભાઈ પાસે ટુ વ્હીલ હતું. અચ્છા, ત્યારે એની પરિસ્થિતિ મીડિયમ વર્ગની હતી. અચ્છા, કેનેડા વાળો જે કેનેડા મિત્ર વાળો છે. ભાઈ, હા, અને એનું ટુ વ્હીલ લઈને અમે પ્રોગ્રામ પર જતા, હા, અને એ વરસાદ હોય, હા, અને એ વરસાદનો ભેગો મારી હોય, મારું હાર્મોનિયમ એ ઉચકતો હોય, અને મારી કરતા ચિંતા એને મારી જાજી હોય. વાહ. એટલે પછી ત્યારે મેં એને એવો બોલ આપ્યો હતો હા. કે જેદી ભગવાનની દયાથી, માતાજીની દયાથી મારું નામ થશે, હા, ત્યારે તારી ઉપર હું એક ગીત બનાવીશ. વાહ વાહ વાહ. એ અત્યારે સમય આવ્યો એટલે મેં એને ગીત આખું નોટ કર્યું હતું. અચ્છા, એટલે તમે જે વાદો કર્યો અથવા તો તમે જે મનમાં વિચાર કર્યો એને તમે, અચ્છા, આ ગીત આવ્યા પછી તમારા જીવનમાં પરિવર્તન શું આવ્યું? પરિવર્તન, સોંગ આવ્યા પછી મને લોકોનો એવો પ્રેમ મળ્યો છે. હા. સોંગ પછી તરત નવરાત્રી હતી, અને નવરાત્રીમાં એક જગ્યા એવી બાકી નહીં હોય કે એક નવરાત્રી એવી બાકી નહીં હોય કે જ્યાં મારું ગીત ન વાગ્યું હોય, મારી હાજરી હોય કે ન હોય. તો હવે પછી પ્રોગ્રામો મળવાને શરૂ થઈ ગયા? બહુ બહુ ખૂબ ખૂબ પ્રોગ્રામ મળ્યા છે. અને આ ગીતથી મને આફેરની સિઝનમાં આ સોંગ પર મને 40 પ્રોગ્રામ આ સોંગ ઉપર આવ્યા છે ખાલી. વાહ. આ સિઝનના 40 પ્રોગ્રામ તો એવા છે કે જે આ સોંગ સાંભળીને આવ્યા હોય, અને ડાયરેક્ટ મને આ સોંગ ઉપરથી જ પ્રોગ્રામ આખા આ સોંગ રિલીઝ થયો ને કેટલો સમય થયો છે? 3 મંથ. 3 મહિના જેવું હા, 3 થયું છે. મહિના જેવું. તો અત્યારે કોઈ પ્રોજેક્ટ પર કામ ચાલે છે? એક લાડકીનું પ્રોજેક્ટ આવે છે મારું ટૂંક જ સમયમાં, કે જે કીર્તિદાન ભાઈએ કર્યું હતું, લાડકી ગીત. હા, લાડકી સોંગ. હા, જો કે એવું તો આપણીથી ન બની શકે, કીર્તિભાઈ બનાવે એવું તો ન બની શકે, પણ જે મારા મતે કહેવાય કે જે આના કવિ હતા યુવરાજ ચારણ, દીપ ચારણ, એની કલમે જ લખાયું છે યુવરાજ ચારણની, અને લાડકી પ્રોજેક્ટ આવે છે ટૂંક જ સમયમાં. એ પણ આવું સરસ છે, અને એવી અંદરથી એવી પ્રેરણા છે કે લોકો બહુ વધાવશે એમ. એના શબ્દો શું છે? એના શબ્દ તમને સંભળાવું? જી જી, બિલકુલ બિલકુલ, કૃપા કરો. હો મારે સારું સુકાન એની ખુશી, ઉતરે થાક જોઈ એની ઘસી, આજ મારા લાડનો ખજાનો મારી લાડકી, રોકાઈ જાને પલવો પંખીડા,
બાપ સુણવાને દલય ધીરા રોકાઈ જાને પલવો પંખીડા બાપ સુણવાને દલય ધીરા વારણા લઈ લે મારા રે એવી હામા બહુ સરસ બહુ સરસ. તમે દોસ્તી ઉપર ગીત ગાયું. જી. આજકાલ તો સોંગ્સમાં અથવા લિરિક્સમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા જોનર છે. જી તો તમારે ભાઈબંધી ઉપર ગીત ગાયું. જી હવે એ સિવાયના બીજા કયા એવા ફિલ્ડ છે જે તમને એમાં ગીત એના એ ટોપિક ઉપર ગાવું ગમશે? મને જાજા તો ભાઈબંધનું ફિલ્ડ છે અને એક માતાજીનું ફિલ્ડ કે જે મોગલમાના ગીત છે, મેલડીમાના છે, જે 9 લાખ લોબડિયાળી બધી માતાજી આવી ગઈ એના ગીત હું પ્રોપર ગાઉં છું. અચ્છા. અને ભાઈબંધના ગીત મને ગમે પહેલેથી. એવું મારું મંતવ્ય છે કે વર્ષમાં એક આલ્બમ કરવાનું, અચ્છા, આખા વર્ષમાં એક જ પ્રોજેક્ટ લાવવાનું, પણ એવું લાવવાનું કે દુનિયાથી અલગ હોય. હા, એટલે ક્વોલિટી હોય એમ. હા હા, જાજુ બધું નથી જોતું, થોડું જોઈએ. થોડું જોઈએ છે, વાહ, બહુ પણ સારું જોઈએ છે એમ. તો તમે માતાજીની વાત કરી જી. તો હફાખરા ઘણા બધા ચારણ કલાકારો ગાતા હોય, તમે ગાવ છો? હું સપાકરા એમાં એવું છે કે હું નથી ગાતો, બહુ ઓછા ગાઉં છું. ચારણ હોય તો ફાવતા જ હોય, હા, પણ હું ઓછા ગાઉં છું. મારો વિષય લોકગાયકનો છે હા, કે જે હું ધરતી ઉપરથી આવું છું, હેમુ ગઢવીની જી. એના જે લોકગીત છે એની મને દિલથી પ્રેરણા વધારે છે. અચ્છા, તો પછી તમે હેમુ ગઢવી સાહેબની ઘણી બધી રચનાઓ હા. સાંભળી હશે. સાંભળી છે. એમની કોઈ રચના હોય તો આમાં કેવું છે કે આજની પેઢી જી ઘણા બધા નવોદિત ગઢવી કલાકારોને ઓળખે છે, જી જી પણ હેમુ ગઢવી તો યુનિવર્સિટી કહેવાય, જી જી બરાબર ને? જી જી એ તો મેન થર્ડ છે. જી તો આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢીને કદાચ એ પણ ખબર નહીં હોય કે હેમુ ગઢવી કોણ છે. જી જી જે ગાયક સાથે સંકળાયેલા છે એ તો બરાબર જી કે એ તો હેમુ ગઢવીથી સુપેરે પરિચિત હોઈ શકે. જી એક વખત તો દિવાળીબેન ભીલ હોય, હેમુ ગઢવી હોય, ભીખુદાન ગઢવી હોય, કાનજી ભુટ્ટા બારોટ હોય, નાનજી મિસ્ત્રી, હાજી રમકડું, તો આ બધા કલાકારોની એક જનરેશન હતી અને એમનો પણ એક ઓરા હતો, એક ક્રેઝ હતો, જી બરાબર. હવે તમે જ્યારે હેમુ ગઢવીની ધરતીમાંથી આવો છો, એમની એકાદી કોઈ રચના? મને હેમુભાઈની એક રચના ખૂબ જ ગમતી, જી જે લોકગીત છે સવા બસેરનું મારું દાંતડું, જી 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 જી. જે મને ખૂબ જ ગમે છે અને હું બહુ સાંભળું છું. જી, લલકારો ત્યારે. 2 લાઈન. સવા બસેરનું મારું દાંતડું લોલ, ઘડું લાલીએ લુહાર મુજા, એ મુજા વાલ મુજી લોલ, હવે નહીં જાવું વીડ વાઢવારે લોલ, એ જીરે હવે નહીં જાવું વીડ વાઢવારે લોલ. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. પછી હવે આમાં તો કેવું હોય કે જ્યારે ચારણ સામે બેસે એટલે આપણને એમ થાય કે હજુ વધારે ગાય, જી જી હજી વધારે ગાય. જી. એટલે ઘણા કલાકારો એવા છે કે જે કચ્છીમાં પણ સોંગ ગાય જી, છે, જી. છલડો ને આવા ઘણા બધા. જી. તમે આવું કઈ એમાં તમે કઈ પ્રદાન ખરું કઈ એવું કઈ? જે કચ્છીમાં તો જો કે હું અત્યારે છે ને ગુજરાતમાં મને જાજુ એવું ફિલ્ડ ગમે છે. હા. પછી કચ્છી ગીતમાં મેં કચ્છી પેટર્ન લીધી છે. હા. એક ટૂંક જ સમયમાં મારું દ્વારકાધીશનું ગીત આવે છે, હા, હા. જે આખી કચ્છી પેટર્ન ઉપર બનાવવાનું છે. એ ટૂંક જ સમયમાં મારી ચેનલ ઉપર જ આવે છે. એની તમને 2 લાઈન હું સામેથી કહું છું. અરે વાહ વાહ, સરસ સરસ. એ તારા નામ છે એટલા ધામ, કાન ક્યાં ક્યાં ગોતું, જ્યાં બેઠો ત્યાં જોયો દરબાર, ઈ રજવાડો હાવનો ખો, તારા નામ છે એ તારા નામ છે એટલા ધામ, કાન ક્યાં ક્યાં ગોતું. કે જો આ ગીતમાં એવું કહેવા માંગે છે કે દ્વારકાધીશ દ્વારકામાં બેઠો છે, પછી અમારે પછેગામમાં બેઠો છે, ડાકોરમાં બેઠો છે, કે તારા નામ છે એટલા તારા ધામ છે, તને હવે કાન હું ક્યાં ગોતું, કે જેટલા તારા નામ છે એટલા તારા ધામ થઈ ગયા છે. એ રીતનું આખું. અચ્છા, આ ગીત આવ્યા પછી જી. તમે કીધું કે ઘણું બધો જીવનમાં ફેરફાર થઈ ગયો. જી તમે જ્યારે શરૂઆત કરી જી ત્યારથી લઈને અત્યાર સુધી જે કંઈ છે જી એને એક લાઈનમાં એ જીવનને એક લાઈનમાં કેવું હોય, શું કહેશો? શરૂઆતથી અત્યાર સુધી હા, કે જે કલાકારની ફિલ્ડ એવી છે હા, કે જ્યારે પહેલા જે કલાકાર સ્ટાર્ટિંગ કરે છે, જેનું અંદરથી શોખ હોય છે કે મારે ગાવા જવું છે, સારું સ્ટેજ મળે, પણ
કલાકારની લાઈનમાં સંઘર્ષ બહુ કરવો પડે છે. મેં તો હજી ઓછો કર્યો છે, જી મારથી વધારે બધા મોટા કલાકારે કરેલો છે. બિલકુલ કે આ લાઈન એવી છે કે જેમાં સંઘર્ષ કરો તો જ તમને મળવાનું છે. અને જે સારી ક્વોલિટીનું છે, જે સારું ગાતા હોય છે, એ ભલે નાના ઘરમાં ગાતા હોય કે નાના વર્ગમાંથી આવતા હોય, પણ એક દિના સમયે એ તો બધાને સ્વીકારવું જ પડે. અને મારો મેઇન પોઈન્ટ એ છે કે હું પહેલેથી ગાતો હતો, અત્યાર સુધી હું ગાઉં છું, પણ મેં આ લાઈન મૂકી નહીં. શરૂઆતમાં મારે ઘણા કહે છે ને કે રોડ ઉપર જાતા હોય તો બમ્પ આવે તો બ્રેક મારીએ, પણ મેં આમાં બ્રેક મારી નથી. અચ્છા. અને મોટો મારો વિશ્વાસ માં ઉપર, મોગલ ઉપર, કે એની દયા હશે તો આજ નહીં તો કાલ પબ્લિક સ્વીકારશે આપણાને. એટલે મેં બ્રેક નથી મારી. લોકોએ ગમે એટલા મેણા ટોણા માર્યા, પણ તમે તમારું કામ કરતા રહ્યા અને એનું પરિણામ આજે અહીંયા આવીને દેખાય છે. બહુ સરસ. ખાસ કરીને તમે તમારા ભાઈબંધને નથી ભૂલ્યા. જી બરાબર ને? જી જી. અને મારી એક પર્સનલી એક એવી ઈચ્છા છે કે હજી તમે આ ભાઈબંધ વાળી કડી બે એકાદી ગાવ, ઓલી નાણા વાળી જે છે ને એ ગાવ, મારી એવી ઈચ્છા છે. હો નાણા શું કરવા એ તો બધી મોહ માયા, મિલકત થી મોઘા મેં ભાઈ બંધ કમાયા. નાણા શું કરવા એ તો બધી મોહ માયા, મિલકત થી મોઘા મેં ભાઈ બંધ કમાયા. પછી દીપ યુવરાજ કે તું દિલનો દરિયો, ભાઈ બંધ માંગ્યો ને તું ભાઈ રે મળ્યો. ખાલી ખોળિયા જુદાને જીવો એક જ જેવો. વાહ ભાઈ વાહ. ખરેખર આ ગીત સાંભળવું બધાને ગમે છે, પછી યુવાન હોય કે વૃદ્ધ હોય, બધા માટે. ભવિષ્યમાં એવું કયું સપનું છે કે તમને એ થાય કે આપણે આ કામ કરવું છે, આ સપનું આપણું પૂરું થઈ જાય? ભવિષ્યમાં મારું સપનું પહેલેથી એક જ છે કે એકવાર એવી નામના બનાવી છે કે એવું કલાકાર થવું છે. ભલે એવું નથી હોતું કે કોઈની સાઈડ કાપી છે, કોઈની સાઈડ કાપી છે એવું મંતવ્ય મારું નથી, કે મારું એવું મને નથી, પણ એકવાર ઈ લેવલે જવું છે કે જે પોતાની મારી કાર નીકળે ને તો કારમાં ભલે હું ન હોય, પણ કોક એમ કેવું જોઈએ કે પાર્થદાન અહીંયાથી નીકળ્યા. અને મારા મા બાપ જ્યારે નીકળતા હોય ને ત્યારે કોક એવું કેવું જોઈએ કે આ પાર્થદાનના મમ્મી છે કે આ પાર્થદાનના પપ્પા છે. એ રીતનું એમ કે મારું એવું સપનું છે કે એકવાર મારું એવું નામ બને કે મારા નામથી મારું ગામ આખું ઓળખ બની જાય, બ્રાન્ડ બની જાય. હા, સરસ. એટલે તમારું સપનું છે મારું. બહુ સરસ. તમારા અભ્યાસથી લઈ તમારા પરિવારની એ પરિસ્થિતિ વિશે થોડોક અમને ચિતાર આપો. એમાં એવું હતું, સૌપ્રથમ મેં અભ્યાસ કર્યો, અત્યારે મારી કોલેજ ચાલુ છે. જે પહેલેથી મારા ઘરની પરિસ્થિતિ એવી હતી કે મારા પપ્પા પહેલેથી મજૂરી કામ કરતા હતા અને હજી હમણાં સુધી મજૂરી કામ કરે છે. અને મારા મમ્મીએ સૌપ્રથમ કે દાડિયું કરેલી છે. અને મારા મમ્મીનો એક નિયમ છે કે સૌપ્રથમ હું નાનો હતો ત્યારે એક ભાઈ આવ્યા વેચવા કંઈક, તો એમ કીધું, બપોરનું ટાણું હતું, 2 વાગ્યાનું ટાણું, તો કે જમવા દ્યો અમને એમ. તે મારા મમ્મી, હું જોઉં છું મારી જીવતા મારી સામે દાખલો એમ, મારા મમ્મી જમવા બેઠેલા. અને ત્યારે તો અમારે રોટલાના ફાફા હતા. મારા બા છે રતનબા, મારા બા પાણી અને રોટલો ખાઈને સૂઈ જતા હતા, એવી પરિસ્થિતિ અમારી પહેલાં હતી. અને મારા મમ્મી જ્યારે થાળી ઉપર બેઠા ને જમવા બેઠેલા ત્યારે એ ભાઈ આવ્યા ને તે એમને જમવાનું આપી દીધું. મારા મમ્મી ભૂખ્યા રહ્યા, એટલે મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી તમે કેમ ન ખાધું? એ કે મારો બેટા એ સિદ્ધાંત છે કે આજ એ થાળી જમી ગયા છે ને તો કાલ ભગવાન આપણને 10 થાળી આપશે. એવી ગરીબાઈ બહુ બેઠેલી છે. અને બહુ મારા બા બાપે બહુ મારી પાછળ તો બહુ ભોગ દીધો છે. અને હર કોઈ એવું હોય ને કે આપણે બહાર જતા હોય, હું પ્રોગ્રામમાં જો કે કેનેડા ગયો કે ઓસ્ટ્રેલિયા ગયો, હજી હું ગયો નથી, પણ મારું ડ્રીમ છે કે હું જઈશ એકવાર, એમ માની દયા છે. પણ અહીંયા એવું થાય છે, મારા મા બાપને એવું સપનું હોય કે મારો છોકરો બહાર જાય, તો હું પ્રોગ્રામમાં હોય ને અહીંયાથી મને એવું થતું હોય કે હું ઘરે જઈશ ને એટલે મારી માં એક જાગતી હશે. વાહ. કે મારી માં જાગતી હશે અને એ એમ કહેતી હશે કે મારો દીકરો આવે અને મારી પાસે 5-10 મિનિટ ભલે 3 વાગ્યા હોય તો એ વાત કરશે કે બેટા કેવો રહ્યો પ્રોગ્રામ, તારું કેવું નામ થયું. એટલે એ લાઈન મને વિશાલદાનું ગીત છે, માં તારા પાલવના છાયા જેવો બીજે મળશે ક્યાંય મને છાયો, એમ. એ ગીત મને બહુ જ ગમે છે. તો પછી હવે તમે માની વાત કરી, આટલી લાગણીસભર વાત કરી, તમે ઇમોશનલ થઈ ગયા, તો મા માટે 2 લાઈન. લાડ રે લડાવતી
કહી જશોદાનો જાયો જો મુને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો જો મા તારા પાલવના આછાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો. વાહ ભાઈ વાહ, બહુ સરસ બહુ સરસ. એટલે તમે આખી વાત કરી કે હું ઘરે આવું તો કોઈ જાગે કે ન જાગે, પણ મારી માં જાગતી હોય. બહુ સરસ બહુ સરસ. કહેવાય છે ને કે માને તમે પૂછો હમ કે તમારા કુળદેવીને માનો, હમ માતાજીને માનો, હમ પણ પેલા ઉમરાવાળી રાજી હોય ને, હમ પછી ડુંગરાવાળી રાજી થાય વાહ, છે. વાહ. ઈ માય એમ કહે છે કે પેલા તારી ઉમરાવાળી છે ને હા. એને રાજી કરી નાય જી પછી હું રાજી થાય હાજી છે. હાજી હાજી એટલે માનો જે પ્રેમ છે ને હા, હા. એ આખો અલગ જ છે. જી જી. ચારણ વાત કરે જી અને સોનબાઈને યાદ ન કરીએ જી જી એવું તો બને જ નહીં ને. જી જી. તો મરડાવાળીને કંઈક યાદ કરીએ. હમણાં જ સોનલ બીજ આવે છે માની, હમ હમ અને ઈ સોનલ બીજ ઉપર જે મારો નવો ભાવ આવે છે સોનબાઈ માનો, હમ ઈ જ લાઈન તમને સંભળાવું. જી ઓ કદીએ ના આપ્યું એને ત્રાજવે જોખી, કદીએ ના આપ્યું એને ત્રાજવે જોખી, મઢડાની હોનલ માની વાત જ નોખી, સમરથ ન્યાયની તું કેવડી ચોખી, સમરથ ન્યાયની તું કેવડી ચોખી, મઢડાની હોનલ માની વાત જ નોખી. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. તો સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકો તમને જુએ છે. જી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જી. આ સોશિયલ મીડિયાનો કેવો પ્રભાવ છે તમારી ઉપર, અથવા એનાથી કોઈ આમ એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે આ યુટ્યુબ ઉપર આવ્યા પછી જીવનમાં આ પોઈન્ટ આવ્યો કે આપણે આ બધું બદલાઈ ગયું, જી. એવું કંઈ? સૌપ્રથમ તો પહેલા જે અમારા આલ્બમ્સ આવ્યા, મારા કુલ આલ્બમ 25 આવી ગયા છે, અને બધાય માતાજીના ભાવ હોય એ આયલા છે. ખૂબ માતાજીની દયાથી ભાઈબંધનો ભાવ 2 મેં નાખ્યા, એ આયલું છે. અને ટર્નિંગ પોઈન્ટ મારો એ હતો કે મેં આની પહેલાં જે ભાઈબંધ મળેના મને તારી રહે જેવો, એ સૌપ્રથમ આનો પહેલો ભાગ હતો. અચ્છા. ત્યારેય મને લોકોનું માન એટલું મળ્યું હતું, પણ ત્યારે શું થતું હતું કે ત્યારે મારો વોઇસ અને ત્યારે મારું ફેસ એ આખું અલગ પડતું હતું. અને અત્યારે તમે મને જોવો ને તો તમે એમ એટલે ત્યારે તમે ટેણિયા લાગતા જી જી હતા. જી જી. એટલે ત્યારે મને કોઈ ઓળખે નહીં, જી. ગીત ગાયું એ ખબર પાર્થ ગઢવી છે, હા. પણ સામું આવું એટલે એમ કે તમે આ નથી, આ તો પાર્થ ગઢવી બીજો જ છે. બીજો છે, હા. એટલે પછી લોકોને મેં એવું કહેવા ખાतिर હા. કે બીજો ભાગ એ રીતના લાવ્યો કે હું પાર્થ ગઢવી જે એ હતો ને એ જ આ પાર્થ ગઢવી છે એમ. હા, હા, હા. એટલે આ ખોડિયા જુદા ને જીવ એક જેવો. સરસ. અને ભાઈબંધના ગીતમાંથી મને બહુ સારું પબ્લિકનો પ્રેમ મળ્યો છે જી. કે જે પહેલો ભાગ હતો એ એટલો વધાર્યો છે, અને આ બીજો ભાગ એ મારો ખૂબ સરસ ચાલ્યો છે. એટલે હવે એવી ઈચ્છા છે કે ટૂંક જ સમયમાં ભાઈબંધનો ત્રીજો ભાગ પણ આપણે કરશું વાહ ટૂંક જ ભાઈ વાહ, સમયમાં. ખૂબ સરસ. અચ્છા, તમે આજે અમારા મહેમાન બેના સ્વરાજને આંગણે આવ્યા, તો એની પાછળ આખી સ્ટોરી, કોઈ કહાની, વાર્તા શું છે? એમાં એવું હતું કે જે મારું સોંગ વાયરલ છે ખોડિયા જુદા ને જીવ એક જેવો, હું રીલ જોતો હોઈ છું. હા તો સૌ પ્રથમ રીલ મેં જોઈ સ્વરાજમાં હા. રૂપાલા સાહેબની ને રામભાઈની, અચ્છા. એટલે મને બહુ ગમી રીલ્સ. હમ. અને પછી મેં કોમેન્ટ કરી. હા હા હા. પછી આપણે સ્વરાજમાંથી આપણે રોનકભાઈ છે હા હા. એમને મેં મેસેજ કર્યો, અચ્છા. અને અમારે વાર્તાલાપ થયો, વાતચીત થઈ. હા હા. અને પછી મારે રેકોર્ડિંગમાં આવવાનું થયું રાજકોટ. હા હા. એટલે પછી રોનકભાઈ હારે મારે વાત થઈ ને, તો રોનકભાઈએ કીધું કે ભાઈ તો પાર્થદાન તમે આવી જ જાઓ. વાહ ભાઈ વાહ. અને પછી રોનકભાઈ સાથે મુલાકાત કરી. એટલે અહીંયા પણ તમારા ગીતે જ કમાલ જી કર્યો. હા હા જી અચ્છા, ઓલો રામભાઈ ઓલી રાઇડ્સમાં બેઠા હતા, એ જી રીલ્સ જી તમે હા જોયો છે. હા જી એટલે તમારા અવાજમાં એક જાદુ છે. જી જી વાહ માની ભાઈ દયા વાહ. છે. જી 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 બિલકુલ. કોઈ પણ કલાકાર હોય જી. એ આમ પ્રેમ ઉપર લખે જી અથવા ગાય, જી. તો તમારી ખાલી આ મિત્રતા અથવા તો માતાજી ઉપર જ બીજો કોઈ ફિલ્ડ? જો કે બીજો ફિલ્ડ ઘણોય છે. હા જે આ પ્રેમની વાત કરીને, હા. અને મારું એવું મંતવ્ય છે કે હું પ્રેમનું ગીત એવું લાવીશ હા કે કાઠિયાવાડમાં હા જે પ્રેમ થાય છે, હા. અને પહેલો તો પ્રેમ આપણે ગુજરાતમાં માંગણાવાળો છે, યસ. પદ્માનો પ્રેમ. પદ્માનો પ્રેમ. બીજો પ્રેમ અમારો ચારણનો, પોરહાવાળાના પાદરમાં જે ચારણ હમ. ને ચારણયાણીનો પ્રેમ હતો, જી. એ આખું દ્રશ્ય જોઈને ગીત એક હું લોન્ચ કરીશ ટૂંક જ સમયમાં. હમ. પણ એ મર્યાદાવાળું લવ સોંગ કરીશ. બહુ સરસ. લવ સોંગ બધાય આવે, જી. પણ મર્યાદાવાળા અમુક જ હોય છે હમ. કે જે પોતા
મોટી ઉંમરના માણસો હોય છે એ સાંભળે લઉં છું પણ કેવું મર્યાદાવાળું હોય જી એવું. જી બિલકુલ. એવી ઈચ્છા છે કે- એટલે કેમ આમાં પવિત્રતા જળવાઈ રહી. જી 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 બહુ સરસ. આજે કલાકારો અઢળક છે, જી દરેકની પોતાની ગાયકી છે. જી જી નવોદિત કલાકારોને જો કઈ સંદેશ આપવો હોય એક લાઈનમાં, જી શું આપશો? તમે પણ ઉગતા સિતારા છો, તમારા જેવા બીજા અનેક એવા સિતારા છે, એમને જો કઈ સંદેશ કહેવો હોય તો શું કહો? સંદેશ એ રીતનો કહેવાનો છે જે શક્તિદાન ચારણ છે એમના કલમે લખાયું છે, મોગલમાંનો ભાવ છે કે જે એ ભાવમાં એવી વ્યાખ્યા આપી છે એ ભાવમાં હા. કે જે ગરીબાઈથી લઈને કે જે પોતાના હગા હોય, જે પોતાનો હગો છે એ આપણા દુબળા સમયમાં કામ નથી આવવાનું. રાઈટ. જ્યારે આપણું સારું હશે ત્યારે કહે છે કેમ છો મજામાં, પણ પહેલાં તો આપણી સંભાળ કોઈ લેવાનું નથી. એટલે આ કડીમાં હું બધાય કલાકારને સંદેશ આપું છું અને જે મારા ઉપર વીતી છે હા એ લાઈન મેં આમાં સાંભળી છે એટલે બે લાઈન તમને સંભળાવું. જી બિલકુલ. હો નથી જો સમય તો જગત નાળોમાં જ નાખશે, પણ મૂળ ધરાય વાળી તે દી ભાવે મોગલ ગાલશે. ઓ આ સ્વાર્થ ખૂટે તો જગત અવળા જ ચાલશે, લીમડા વાળી તે દી ભાવે મોગલ ગાલશે. પછી તારી વેળા વહમી જે ઈ તો વેલી આયલ વાળશે, અંતરના નાદે ઈ એક હાદે મોગલ ગાવશે. હું બધાને એવું કહું છું કે આ ગીત મેં ગાયું, અંતરના નાદે એક હાદે મોગલ આવશે. કે તમારો અવાજ કોઈ તમને સાંભળે કે ન સાંભળે, પણ મારામાં જે વીતી હતી કે તમે એકવાર જેનું નામ ન થતું હોય, કે જે મારી જેમ ઉગતો સિતારો હોય, એને હું એટલો જ સંદેશ આપું છું કે તમને કોઈ સાંભળે કે ન સાંભળે, હા પણ એકવાર જે તમારી થડે બેઠી હોય એકવાર એની પાસે જઈને અહીંયાથી નહીં અહીંયાથી ભાવ કરીને એકવાર ગાઓ ને હા. તો એ સાંભળી જશે ને જી. તો આખી દુનિયાને તમારે એનો ટેકો લેવો પડશે. વાહ ભાઈ વાહ. આખી દુનિયા તમારી પાસે આવશે, તમારે ક્યાંય જવું નહીં પડે જો તમે થડાવાળીનો ટેકો લઈ ટેકો લઈ લ્યો તો. એટલે મોગલમાં પ્રત્યે અનન્ય શ્રદ્ધા જી છે. જી 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 બહુ સરસ. આપ આજે સ્વરાજના આંગણે આવ્યા જી એ બદલ આપનો પણ આભાર. સ્વરાજના મહેમાન બન્યા અને ફરી પાછા મળતા રહીએ. જી જી અને ફરી પાછા જ્યારે લાખોમાં વ્યૂઝ આવે નવા નવા સોંગમાં જી ત્યારે પણ ફરી પાછા મળીશું. ચોક્કસ. સ્વરાજ સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ.